નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક। આ શાક તમે એકવાર ખાશો તો મોટી મોટી હોટલોના શાક પણ ભૂલી જશો। આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી બને છે। તો ચાલો આપણે આ શાક બનાવવાની શરૂઆત કરી લઈએ। એ પહેલાં એક રિક્વેસ્ટ છે કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને કમેન્ટ કરી દેજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો શાક બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। એમાં મોટી 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તો આપણું તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સંતળાય એટલે એમાં આપણે ખડા મસાલા એડ કરીશું। અહીંયા મેં એક તમાલપત્રનું પાન લીધું છે, એક બાદિયું, એક નાની એલાયચી, એક તજનો ટુકડો અને એક સૂકું લાલ મરચું લઈ લીધું છે। એ આપણે એડ કરી દઈશું। અહીંયા તમને જે રીતના પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું। મસાલાને આપણે થોડાક તેલમાં સાંતળી લઈશું। મસાલા આપણે થોડાક સંતળાઈ ગયા છે તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું। અને અહીંયા મેં 7 થી 8 લસણની કળી લઈ લીધી છે, એ એડ કરી દઈશું। એક મરચાંની આ રીતે મેં મોટી સાઈઝમાં કટ કરી લીધું છે, એ એડ કરી દઈશું। અને 1 ઇંચ આદુના ટુકડાની મેં આ રીતે મોટા મોટા કટ કરી લીધા છે, એ આપણે એડ કરી દેવાના છે। હવે આને આપણે થોડી સાંતળી લઈશું। થોડાક સંતળાઈ જાય બાદ આપણે એમાં ડુંગળી એડ કરવાની છે। અહીંયા મેં ડુંગળીને મોટી સાઈઝમાં કટ કરી લીધી છે। અહીંયા 2 ડુંગળી મેં લીધી છે, એ એડ કરી દઈશું। અહીંયા ડુંગળીને ઝીણી કટ કરવાની જરૂર નથી, આપણે અધકચરી ચડી જાય એટલે એની પેસ્ટ બનાવવાની છે। તો આપણે ડુંગળીને થોડીક સોફ્ટ થવા દેવાની છે। તો આપણે હવે એમાં ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું। અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ડુંગળીને આપણે થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ડુંગળી થોડીક સોફ્ટ બની ગઈ છે। તો અહીંયા મેં 2 મોટા ટમેટાને કાપી લીધા છે મોટી સાઈઝના, એ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ટમેટા અને ડુંગળીને આપણે ફરીથી 2 થી 3 મિનિટ ઢાંકીને થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું બંનેને। તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણા ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આને ક્રશ કરી લઈશું, એની ગ્રેવી બનાવી લઈશું। તો ગેસને હવે આપણે બંધ કરી લઈશું અને આને ઠંડા થાય આપણી ડુંગળી અને ટમેટા એટલે એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। આ જે ખડા મસાલા છે એ તમને પસંદ ના હોય તો તમારે કાઢી લેવાના, પણ હું તેની સાથે જ પેસ્ટમાં દળી લઈશ। તો અહીંયા મેં ગ્રેવીને સરસ રીતે ક્રશ કરી લીધી છે અને સરસ રીતે ગરણીની મદદથી ગાળી લીધી છે, જેથી કરીને જે આખા ખડા મસાલાના પાર્ટ હોય એ બધા નીકળી જાય। તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ। ફરીથી અહીંયા મેં ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે, એમાં આપણે મોટી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થાય એટલે ફરીથી એમાં આપણે થોડુંક અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું। હિંગ એડ કર્યા બાદ અહીંયા જે આપણે પેસ્ટ બનાવી રાખી હતી એ એડ કરી લેવાની છે। સરસ રીતે એને આપણે તેલમાં મિક્સ કરી લઈશું। કરી લીધા બાદ આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી સંતળાવા દઈશું। તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ગ્રેવી
સરસ રીતે પાકી ગઈ છે. ગ્રેવીમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મીઠું તો આપણે ગ્રેવીમાં નાખેલું જ છે એટલે મીઠું આપણે એડ નથી કરવાનું. તો મસાલાને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરીને 1 મિનિટ માટે સાંતળી લઈશું. આ રીતે હલાવીને આપણે એને સાંતળી લઈશું જ્યાં સુધી મસાલા આપણા સંતળાઈ ના જાય ત્યાં સુધી. તો મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે એમાં આપણે મગજરીજના બી અને કાજુની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં મગજરીજના બી 2 મોટી ચમચી લીધા હતા અને 10 થી 12 કાજુના નંગ લીધા હતા. એને 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પછી એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. એ આપણે એડ કરી લઈશું. આ પેસ્ટનો સ્વાદ શાકમાં ખૂબ જ સરસ આવશે. હવે સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં પાણી એડ કરવાનું છે. અહીંયા જેટલી આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું. તો અહીંયા હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. હવે પાણી એડ કરી લીધા બાદ એને આપણે સરસ રીતે હલાવીને એને ઢાંકીને ઉભરો આવવા દઈશું. તો આપણી ગ્રેવી ઉકળવા લાગી છે. તો હવે એમાં આપણે અડધો કપ બાફેલી મકાઈ ઉમેરીશું. અહીંયા મેં થોડુંક ચપટીક મીઠું અને ચપટીક હળદર એડ કરીને બાફી લીધી છે એ એડ કરી દઈશું. અને 100 ગ્રામ પનીર લીધું છે એને મેં આ રીતના કટકા કરી લીધા છે એ એડ કરી દઈશું. 1 મોટી ચમચી પંજાબી મસાલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીમાં. હવે મિક્સ કર્યા બાદ એને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને ગ્રેવીમાંથી બધા જ મસાલા આપણા મકાઈ અને પનીરમાં ચડી જાય. તો હવે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી એને થવા દઈશું. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો એમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સારો આવશે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ગેસને આપણે બંધ કરી લેવાનો છે અને ઉપરથી આપણે કોથમીર એડ કરીશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું પનીર અને મકાઈનું શાક. તો હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું ઢાબા સ્ટાઇલ પનીર મકાઈનું શાક. આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરશો તો બધાને ખૂબ જ ભાવશે અને ખાવામાં પણ એકદમ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.